ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે છઠ્ઠા પ્રકરણની અંદર આગળ વધીએ તો ટોપિક 6.4 એવો છે કે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. ચોપડી તમે પણ સાથે રાખજો એટલે તમને ખ્યાલ આવે. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત પ્રમાણે આપણને એવું કહે છે કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ હોય. એટલે અહીં આકૃતિ દોરી છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ કે પહેલા મેં બે ત્રિકોણ અહીં દોર્યા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. બરાબર છે. હવે આની અંદર પહેલા આપણે ખૂણા જોઈ લઈએ કે ભાઈ ખૂણો A એને એકરૂપ ખૂણો B હોય, ખૂણો B એને એકરૂપ ખૂણો E હોય અને ખૂણો C એને એકરૂપ ખૂણો F હોય. તો આ ખૂણાઓ બધા એકરૂપ થઈ ગયા. તો હવે એની બાજુઓ પણ જોઈ લઈએ કે ભાઈ AB ના છેદમાં D, તો અહીં લખી દીધી AB ના છેદમાં D. એ અનુરૂપ બાજુઓ સપ્રમાણમાં હોય એટલે અહીંયા બોર્ડ પર લખેલી છે, જોઈ શકશો તમે કે AB ના છેદમાં DE, પછી BC ના છેદમાં લખેલું છે EF, તો એ આવી ગયું, અને AC ના છેદમાં લખેલું છે DF, તો એ આવી ગયું. આ બધી બાજુઓ એ અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે એવું કહી શકીએ આને. તો આ શરત જ્યારે સંતોષાય તો એના માટે આપણે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણ કયા ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે એવું આપણે કહી શકીએ. હવે આ જે શરતો આપેલી છે તેના આધારે આની અંદર ચોપડીમાં આગળનો પણ પ્રમેય નંબર 6.3 છે, સાબિતી વગર જ છે, હું વાંચું છું. આ શરતોના આધારે જ છે કે ભાઈ જો બે પ્રમેય નંબર 6.3 એની સાબિતી નથી, સાબિતી વગર આપણે સ્વીકારવાનો છે કે જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય અને તેથી બે ત્રિકોણ સમરૂપ હોય. એટલે કે એવું કહી દે છે કે અનુરૂપ ખૂણાઓ જો સમાન હોય તો તેની બાજુઓના ગુણોત્તર પણ કેવા આવવાના છે? સમાન જ આવવાના છે. એટલે એ હિસાબે પણ આ બે ત્રિકોણ જે આપેલા છે તે બંને ત્રિકોણો કેવા થશે? સમરૂપ થશે. એ જ પ્રમાણે પ્રમેય આગળ એક ટોપિક આપેલો છે કે ભાઈ જો કોઈ ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. એટલે કે એને ખુખુ શરત કીધી છે. હવે ખુખુ શરત એટલે શું? ખૂણો શરત. કે આ જે માની લો કે આપણે ત્રણ ખૂણા છે પણ ત્રણમાંથી કોઈ પણ બે ખૂણા પણ જો એકરૂપ આવે તો ત્રીજો ખૂણો એકરૂપ જ થવાનો છે. એટલે એ હવે સંજોગોની અંદર કે જ્યારે કોઈ બે ખૂણા પણ એકરૂપ થતા હોય અનુરૂપ ખૂણાઓ, તો તેવા સંજોગોમાં પણ આ બંને ત્રિકોણો કેવા થશે? સમરૂપ ત્રિકોણો થશે. આની સમજૂતી ચોપડીમાં છે, એ તમે જોઈ લેજો અને એના આધારે આપણે એક ઉદાહરણ જોઈએ છે આગળ.